નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રતિક પટેલ વાત કરું છું. આપણા ધરામલીથી ન્યૂ સાઈ માર્કેટિંગ, આપણો એનવીટી થ્રેશરની ડીલરશીપ છે ઈડરમાં. આપણો ઈડર તાલુકો, આખો સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો. તમારે કોઈ બી એનવીટી થ્રેશર જોઈતું હોય તો આપણા ડીલરશીપ છે. આજે આપણે આવ્યા છીએ આનંદપુરા ગામમાં, જ્યાં ખેડૂત જોડે એનો રિવ્યૂ લેવા આવ્યા છીએ. તો આપણે વાત કરીશું. આપણા ખેડૂત મિત્ર છે. શું નામ તમારું? રાઠોડ રોહિત. અચ્છા, આ ટ્રેક્ટર કોનું છે? લલિતભાઈ પટેલ. હા, તો કેવું ચાલે છે? તે સર સારું ચાલે છે બહુ. રિઝલ્ટ કેવું મળે છે? રિઝલ્ટ એકદમ ચોખ્ખું, કમ્પ્લીટ ક્લિયર. બરાબર. એ આપણે જોઈ શકો છો, આ રિઝલ્ટ છે, એકદમ ક્લીન ઘઉં છે. આપણે દિવસના અત્યારે કેટલા કલાક ચાલે છે તમારે? 10 થી 14 કલાક જેવું. એટલે આપણે દિવસની કમાણી કેટલી થઈ જાય? 10-15 હજાર જેવી થઈ જાય. બરાબર. હવે ટ્રેક્ટર ઉપર લોડ કેવો પડે છે? કેટલું ડીઝલ ખાય છે કલાકનું? કલાકનું 4 લીટર. 4 લીટરની આજુબાજુ. એટલે ખૂબ સરસ એવરેજ આપે છે. હા. બીજું, તમને આપણી ડીલરશીપ તરફથી સર્વિસ કેવી મળે છે? સર્વિસ તો બહુ સારી મળે છે. અડધી રાત્રે કાંઈ પણ થાય સ્પેર પાર્ટ બરાબર. મળી જાય. અને આપણા દુકાનથી તમને ગમે ત્યારે સ્પેર પાર્ટ મળી રહે છે. હા, મળી લે. હા, તો ખેડૂત મિત્રો, આપણે દુકાને જ્યારે બી ખેડૂતને કંઈ બી સ્પેર પાર્ટની જરૂર પડે તો આપણે અડધી રાત્રે ગમે ત્યારે કહો ત્યારે આપણે અવેલેબલ કરાવતા હોઈએ છીએ. તો કોઈ ખેડૂતને લેવું હોય તો સારું છે. કોઈને કહેશો લઈ શકાય કે ના લઈ શકાય? લઈ શકાય. લઈ શકાય. ઓકે સર. પછી એના જે આરપીએમના 3 સિસ્ટમ આપેલી છે, 3 પટ્ટા છે. એ આપણે જે પાક કાઢવો હોય, જેટલા આરપીએમ જરૂર હોય, ટ્રેક્ટર પ્રમાણે આરપીએમ પ્લસ માઇનસ થાય એ પ્રમાણે આપણે ચેન્જ કરી શકીએ છીએ. પછી આવી ગયું એનું એલિવેટર. કોઈને નીચે ઢગલો કરવો હોય તો નીચે, ટ્રોલીમાં કરવો હોય તો ટ્રોલીમાં, જે રીતે કિસાનને યોગ્ય હોય. કોઈને કોથળા પણ ભરવા છે તો કોથળા પણ ભરાઈ જાય. ટૂંકમાં તમારે કોઈ મજૂરની જરૂર અહીંયા પડતી નથી. ખાલી તમારે પાછળથી નાખવાનું જ રહે. બાકી કામ આપોઆપ મશીન બધું કરી દે, ટ્રોલીની અંદર ભરીને સીધું આપી દે. એકદમ ફૂલ્લી ઓટોમેટિક આવે છે. ઓછા મજૂરે કામ થાય છે. 4 થી 5 મજૂર હોય તો બી ઇનફ છે આના માટે. તો જરૂર સંપર્ક કરો. ન્યૂ સાઈ માર્કેટિંગ, ધરામલી.